હેલો દોસ્તો, કેમ છો? મજામાં? આજે તો થોડું વધારે ખવાઈ ગયું છે બરાબરનું. કેમ કે ઘઉં વાટતા હતા એટલે થોડું આજે ખાવાનું છે ને મોડું થઈ ગયું. અને મોડું થયું એટલે મારે તો એવું છે ને કે થોડું મોડું ખાવા ખવરાય ને એટલે પેટમાં આમ જાણે ભાર લાગે એવું થાય. એટલે હવે પાટલા ઘઉં કેમ ઘણું ખાધું હોય ને પછી આમ ખાટલામાં આડા પડી દેવાય એવી રીતના આડા પડ્યા હતા ખાટલામાં જુઓ. અને એ છોકરી પાછળ રહી ને તેણીએ પણ વધારે ખાધું. હા, શાળાએથી કાર આવી એમ શું શાનું શાક હતું તે? ના ના, અમારે ઘરે શાક શાનું હા, ગુવારફળીનું શાક બનાવ્યું હતું. મસ્ત બન્યું હતું શાક. કેમ કે ઘરની ગુવારફળી હતી. ગુવાર વાવેલો છે ને ખેતરમાં. પહેલાં તો ગુવાર બતાવીને જા ઉભા રહો, હું તમને ગુવાર બતાવું. ઉભા રહો, હું ગુવાર તમને બતાવું. અમારે વાવેલો છે ગુવાર. મસ્ત ગુવાર છે. તમે વાવ્યો છે કે નહીં કોમેન્ટમાં જણાવજો. કેમ કે ગુવાર શાકભાજી છે ને ઉનાળામાં કરવી જરૂરી છે. એ રોજ રોજ બહારની શાકભાજી લાવો એટલે ખાવાની મજા ના આવે. જોઈએ એવું તાજું ન મળે. ખરેખર મિત્રો, શાકભાજી તો વાવવી જરૂરી છે. ઉનાળો આવતા પહેલાં ઉનાળું જે શાકભાજી હોય ને એ વાવી દેવી. એટલે રોજ તાજું તાજું જે શાક છે એ આપણને ખાવા મળે અને એનાથી વિટામિન પણ આપણને મસ્ત મળે. જો હું તમને બતાવું સારી રીતે. જો આ ગુવાર વાવેલો છે, કેવો મસ્ત ફળીઓ બેઠી છે. જો આ બધો ગુવાર વાવેલો છે. પછી અહીંયા ટમેટી છે. જુઓ, દેખાય? હા, આ ટમેટી છે. પછી આ મરચાં છે. મરચાં કેવા આવ્યા મસ્ત. જુઓ, આ મરચાં છે. જો આવી રીતના ઊભા છે મરચાં. પછી આ બાજુ રીંગણ છે. રીંગણ કાળા આવે, મને ભાવતો નહીં. જો કેવું મસ્ત રીંગણ છે. આપણને તો છે ને આ રીંગણો ભાવતો નથી. કાળા હોય ને પેલો નીલો રીંગણો મને ભાવે. આવા આપણને નહીં ભાવતો. પછી અહીંયા થોડીક બાજરી થોડીક ઊભી છે. વાવી નથી પણ ઓટોમેટિક ઉગેલી છે એટલે રાખી દીધી છે. અને પેલી બાજુ રજકો વાવેલો છે. જુઓ તમે, એની પરાન છે. ઘઉં છે વાવેલા. આ બધો રજકો છે. પછી અહીંયા તો મરચાં પાકવા આવ્યા છે. જુઓ, પછી આ રોહમેડા છે. રોહમેડા તો હજી નહીં આવ્યા. આ વરે અહીંયા ગુવાર છે. આ બીજો ગુવાર, ઉનાળુ ગુવાર મોટી જાડી ફળગા આવે એ છે. જુઓ, હે ને આવી રીતના છે ગુવાર વાવેલો. આ કંઈક ઝાડખું છે એ શું છે એ ખબર નથી. તમને ખબર હોય, ખ્યાલ હોય તો જણાવજો. આપણને તો ખ્યાલ નથી શું છે. બરાબર? એટલે આવું બધું છે. એટલે શાક જે છે ને એ મિત્રો ખરેખર વાવવું જરૂરી છે. ઉનાળામાં શાકભાજી ઘરની હોય તો બહુ મજા આવે. હું તો કહું શિયાળો, ઉનાળો અને ચોમાસું શાક વાવવું જ જોઈએ. કેમ કે શાક જો આપણે ઘરે વાવેલું હોય તો એ તાજું શાક હોય ને તો શાક ખાવાની મજા આવે. અને પછી એમાંથી વિટામિનો મળે. બધા ખાતર વગરનું જે શાક હોય. બીજો બહારથી આપણે લાવીએ તો બધું ખાતર હોય. કેમ હજી સુધી ઘણું ખવાઈ ગયું એવું છે એમ? મસ્ત પવન આવે. શું ગીત સંભળાવે? કયું દેશભક્તિનું ગીત? ओ मैं मिट्टी रुलाए तो ये दुनिया छोड़ के आ जाए जो आवाज लगाए तो तिरंगा उड़ के आ जाए ओ मैं तेरे काम नहीं आए तो यूं क्यों बेचैन आए। બસ એટલું પૂરું કર્યું. હા, વાહ. મેં તો કીધું કેટલું ગીત છે.
પોતમાં પાઠની કવિતા રે ઓભળાવ. અડો અડો લાવ. મીન ચેકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી. સામે રાણા સિંહ મળ્યા રે આફત આવી મોટી. ઝુકી ઝુકી ભરે સલામો બોલ્યું મીઠા વેણ મારે. ઘરે બધા રાણા આખું મારું કાહેડ. હાડ ચમુડના બહુ ચિત્તા આખો જી મદ મીઠું. નોતરું દેવા આજે તમને દીધું મોકળું. બસ હવે એટલું ઘણું. આગળ આગળ હવે એટલું ઘણું. ચાલો તો મિત્રો, કેવો લાગ્યો આજનો વિડીયો? જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. કેમ કે આ જે છોકરી છે ને એનું નામ ભાર્ગવી છે, એમણે ચેનલ બનાવડાવી છે એના નામની, અને કે મારા પપ્પા વિડીયો બનાવીને રોજ મૂકવા છે. એટલે હું અત્યારે વિડીયો બનાવો જ નહીં, પણ એમને શીખવાડવા માટે કે આવી રીતના બોલવું, આવી રીતના કરવું, એટલે આ વિડીયો મેં બનાવ્યો છે. ક્યારેક ક્યારેક મારો વિડીયો આવશે અંદર, પણ મોટે ભાગે આ છોકરી જે ભાર્ગવી નામ છે એના વિડીયો આવશે. તો મિત્રો, એમની જે ચેનલ છે ભાર્ગવી કોલાવા બ્લોગ, એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને પણ લાઈક કરજો. તમારા મિત્રોને 5 જણાને શેર પણ કરજો, જેથી કરીને બીજા સુધી વિડીયો પહોંચે અને વધુમાં વધુ લોકો જે છે એ ભાર્ગવી બેનની ચેનલ લાઈક કરે, જોવે અને વિડીયો એમના જોવે. તો મિત્રો, મળીશું આપણે ફરીથી બીજા નવા વિડીયોમાં. તો ત્યાં સુધી બાય બાય.